and its executive committee members, I welcome you all to today's lecture by none other than our favorite સિદ્ધાર્થભાઈ. સિદ્ધાર્થભાઈ આપણા બધા માટે એક નોન વ્યક્તિ છે, વડીલ છે બધાના, અને આજનો ટોપિક પણ એમણે ખૂબ સુંદર લીધેલો છે. તો without any other formalities, as we have a virtual meeting, I would request Siddharth Bhai to take over, please. Thank you, Samir Bhai. ગીસાના અન્ય હોદ્દેદાર મિત્રો શ્રી પ્રણવભાઈ, શ્રી અમિતભાઈ અને સર્વનો હું આભાર માનું છું કે આજે મને એક તક આપી છે ગુજરાતના ઇન્વેસ્ટરો સાથે વાત કરવાની. કે સામાન્ય સબ્જેક્ટ લાગે આપણને કે કોમન સેન્સ ઇન ઇન્વેસ્ટિંગ, પરંતુ નાની નાની બાબતોનું જો ધ્યાન રાખીએ, જેમ જીવનમાં કહે છે ને કે જીવનમાં આગળ વધવા માટે શું કરવાનું, તો કે જેટલી ભૂલો ઓછી થાય એટલી ભૂલો આપણે ઓછી કરીએ, જેનાથી સક્સેસ માટેનો રસ્તો વધારે સરળ બને. તો ઇન્વેસ્ટિંગની જે જર્ની છે એ જર્નીમાં પણ આપણે કેમ કરી અને આપણી ભૂલોને અટકાવી, પોઈન્ટ નંબર 1. અને પોઈન્ટ નંબર 2, નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ, આપણી બિહેવિયરલ જે એરર્સ થતી હોય એનું ધ્યાન રાખીએ, અને એમાંથી ધીરે ધીરે આપણે એક વેલ્થ ક્રિએટ કરવા માટેનો જે મનમાં વિચાર થતો હોય ત્યારે શું શું બાબતો ધ્યાન રાખવી જોઈએ તેની આપણે આજે ચર્ચા કરીશું. જ્યારે આપણે આ બાબતની ચર્ચા કરીએ ત્યારે સૌથી પહેલી બાબત આવે છે, એક સેકન્ડ, બીજી સ્લાઇડ આવતી, એક્ઝેક્ટ એક વર્ષ પહેલા 26મી ફેબ્રુઆરી 2020 ના રોજ ગીસા દ્વારા એક સેમિનારનું આયોજન થયું હતું, અને નોન ગેરંટેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સની અંદર કેટલા પ્રકારના રિસ્ક રહેલા છે તે રિસ્કને સમજવાનો આ એક સબ્જેક્ટ આપણે ગયા વર્ષે ફેબ્રુઆરી 2020માં આજથી એક્ઝેક્ટ 365 દિવસ પહેલા લીધો. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી બની કે બરાબર 2 મહિના પછી એપ્રિલ 2020માં આખા મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝને હલાવી દે એવી એક ઘટના બની. અને સમીરભાઈ સાથે, પ્રણવભાઈ સાથે મારે વાત થઈ, અને એમણે કીધું કે સિદ્ધાર્થભાઈ 2 મહિના પહેલા જે સેશન આપણે લીધું હતું, જે લેક્ચર લીધું હતું, એ જો આપણા ઇન્વેસ્ટર જેટલા પણ પાર્ટિસિપન્ટ છે મીટિંગના, એમણે જો એ ધ્યાનમાં લીધું હોય તો બધાને માટે ખૂબ મહત્વની બાબત બની જાય અને યાદગાર પ્રસંગ બની જાય. એટલે આજનો પણ મારો આ મેસેજ છે કે દરેકે દરેક પાર્ટિસિપન્ટ જ્યારે આ પ્રકારના નોલેજ શેરિંગ સેમિનારમાં પાર્ટિસિપેટ કરે અને કોઈક વાત જ્યારે એમની સાથે શેર કરવામાં આવે ત્યારે જરૂરી નથી કે એમને પાર્ટિસિપેન્ટને બધી જ બાબતો ગમે, પરંતુ જે વસ્તુ એમને યોગ્ય લાગે તેનો અમલ કરવો પણ જરૂરી છે. એટલે એક બાબત છે નવું નોલેજ લેવું, અને ત્યાર પછીની બીજી બાબત છે એક્ઝિક્યુશન, એનો અમલ કરવાનો. માત્ર સાંભળી અને આપણે એ આપણા મગજમાં ઉતારીશું તો એ નોલેજ છે, પણ જો એને અમલ કરીશું તો આપણને એના ફળ મળશે. એટલે હું આજની આપની સાથે વાત શરૂ કરું છું. બધી જ બાબતો બહુ જ સરળ છે, અને 80% લગભગ ઘણી બધી બાબતો તમે જાણો છો. હું તમને કેટલીક બાબતો એના વધારે સારા ઉદાહરણ સાથે સમજાવીશ, અને સર્વને નમ્ર વિનંતી કરું છું કે એનો શક્ય હોય તેટલો અમલ કરવાનો પ્રયત્ન કરે. આપણે અહીંયા પૈસા બનાવવાના છે, અને પૈસા બનાવતી વખતે કેટલી ભૂલ થઈ શકે તેવી સંભાવનાઓ છે, એ બાબતોને આપણે સહેજ ઉજાગર કરીએ છીએ, અને જેથી આપણી જર્ની વધારે સરળ બને. તો બેઝિક, જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનો વિચાર કરો ત્યારે ક્વેશ્ચન પૂછો. તમારી સામે પ્રોડક્ટ જ્યારે ત્યારે તમે ક્વેશ્ચન પૂછો. ઓશોએ બહુ સરસ વાત કરેલી છે. ઓશો કહે છે કે દરેક ગુરુ તમને કહેશે કે શ્રદ્ધા રાખો. ઓશો એમ કહે છે કે હું તમને કહું છું કે શ્રદ્ધા ના રાખો, તમે પ્રશ્નો પૂછો. હવે જ્યારે પ્રશ્ન પૂછશો
જ્યારે તમે તમારી સમસ્યા જણાવશો અને પછી તમને જે સમાધાન મળશે તે સમાધાન સત્યની વધારે નજીક હશે. આંધળી શ્રદ્ધા રાખવાથી તમે કદાચ સોલ્યુશન પર ના પહોંચી શકો, પણ ક્વેશ્ચન પૂછો અને ક્વેશ્ચન દ્વારા જે તમને સમાધાન મળે એનાથી તમે યોગ્ય રીતે તમારું સોલ્યુશન મેળવી શકો. એટલે જ્યારે તમને કોઈ પણ પ્રોડક્ટ તમારી સમક્ષ મૂકવામાં આવે ત્યારે તમે ક્વેશ્ચન પૂછો. કોઈ વ્યક્તિ તમને એમ કે તમને આમાં 10% ગેરંટીડ રિટર્ન મળશે, તો સેજ વિચાર કરો કે ભાઈ બેંક 5.5-6% આપે છે, ગવર્મેન્ટ 7.25% આપે છે, 7.40% આપે છે, 80% આપે છે, તો એમાં રિસ્ક છે. તો તરત જ ક્વેશ્ચન રેઝ કરો કે આમાં મને રિસ્ક જણાવો, આમાં કયા કયા પ્રકારના રિસ્ક છે. તો ક્વેશ્ચન પૂછવાની આદત, લિક્વિડિટીના ક્વેશ્ચન પૂછો, સિક્યોરિટીના, પ્રોટેક્શનના, રિટર્ન ક્યાંથી જનરેટ થશે એવા જ પ્રશ્નો પૂછવાની ટેવ પાડો. કારણ કે તમારા ઇન્વેસ્ટમેન્ટના મોટા ભાગના ઇન્વેસ્ટમેન્ટ આજકાલ જે નવી પ્રોડક્ટ આવી છે તે નોન ગેરંટેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ છે. એટલે આ એક કળાને વિકસાવો. બીજી બાબત છે યુ આર એન્સરેબલ, બટ ટુ હુમ. હવે આ બહુ મહત્વની બાબત છે. મોટા ભાગના તો ખ્યાલ જ નહીં હોય. એક ફેમિલીના હેડ છે અને એ ફેમિલીના હેડ એની જવાબદારી છે કે હું મારા ફેમિલીના બધા જ ફાઇનાન્સને હું મેનેજ કરું અને ઘણી બધી કરકસર કરી અને પૈસા બચાવે છે. નક્કી એવું કર્યું કે હું માત્ર ફિક્સ ડિપોઝિટમાં મૂકીશ. ફિક્સ ડિપોઝિટમાં મૂક્યા, ફિક્સ ડિપોઝિટના વ્યાજના રેટ ઘટતા ગયા અને પછી જ્યારે ખરેખર ભવિષ્યમાં ખર્ચ આવ્યો તો એ પૈસા પૂરતા નતા. તો પછી હવે આ જે વડીલ છે જેમણે ઇન્વેસ્ટમેન્ટ માટેનો ડિસિઝન લીધો એ કોને જવાબદાર? અથવા તો ઇન્વેસ્ટમેન્ટ માટે એમણે એટલા બધા રિસ્ક લઈ લીધા અને એ રિસ્ક લઈ લીધા પછી જ્યારે ખરેખર ઉપાડવાના આવ્યા ત્યારે એ પૈસા કાં તો મળતા નતા અથવા તો પસ્તી થઈ ગઈ, પેપર થઈ ગયા હતા. તકલીફ એ થાય છે કે વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ધારો કે માર્કેટ નરમ થયું તો ગભરાઈ અને બધા જ પૈસા ઉપાડી લે છે, અથવા તો માર્કેટ બહુ જ ઊંચું હોય ત્યારે મોટા ભાગની રકમો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પણ ઘરના એ જ વડીલ કોઈને જવાબદાર નથી હોતા. એટલે દરેક વ્યક્તિએ પોતે વિચાર કરવો જોઈએ કે મારી ઉપર એ આખા ફેમિલીની જવાબદારી છે. તમારી પાસે ન્યૂઝપેપરની ઇન્ફોર્મેશન આવે, મીડિયાની ઇન્ફોર્મેશન આવે, તમારા બ્રોકર, એજન્ટ, એડવાઇઝર અલગ અલગ રીતે જ્યારે પણ તમારી સાથે કંઈક વસ્તુ કીધી હતી અને એનું આમ થયું તો તમે જવાબ આના માટેનો શું છે તમારો? પણ જ્યારે તમે જ ભૂલ કરો, ઇન્વેસ્ટમેન્ટના ખોટા ડિસિઝન લો, તો તમે કોને એન્સરેબલ છે? આ એક વસ્તુ વિચારવા જેવી છે અને એ દરેક જણ મહેરબાની હું જોઉં કે મોટા ભાગના ઇન્વેસ્ટમેન્ટના ખોટા નિર્ણય એટલા માટે થાય છે કે જે તે વ્યક્તિ એ કોઈને જવાબ આપવા માટે બંધાયેલી નથી, એટલે એ પોતે ખોટા નિર્ણય કરે છે. એના ઘરમાં પૈસા આવી જાય છે અથવા તો પૈસા ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે, પરંતુ એ ક્યારેય કોઈને એન્સરેબલ નથી હોતો. અન્ય એક બાબત જે હંમેશા ધ્યાનમાં રાખવાની છે કે કેટલીક બાબતો તમે એક થંભરૂલ નક્કી કરો કે હું નથી કરવા માંગતો, આ નહીં કરું, તો એવી કેટલીક બાબતોને તમે નક્કી કરો. તમારા અનુભવને કારણે તમે નક્કી કરી શકશો કે મારે આટલી બાબતોથી દૂર રહેવું. 1 કે 2 એક્સપિરિયન્સ થયા, દૂર રહો. કોઈકની સલાહ ખોટી પડી તો આપણને ખ્યાલ આવે કે આ જગ્યાએ આપણી ભૂલ થઈ છે, ભૂતકાળમાં તો ભૂલ થઈ ગઈ પણ હું ભવિષ્યમાં નહીં કરું. તો નહીં કરવા બાબતની પણ એક લિસ્ટ બનાવો, તે ન કરો. કારણ કે એકનું એક ભૂલ વારંવાર કરવાથી તો આપણી ઇન્વેસ્ટમેન્ટની જર્ની એ ઓલરેડી ચાલી રહી છે. દાખલા તરીકે 40 વર્ષના વ્યક્તિ એ પોતાના જીવન બચાવવાનું શરૂ કરે અને 60 વર્ષ સુધી 20 વર્ષ બચાવવાના હોય પણ 5 વર્ષ કે 8 વર્ષ ખોટા ડિસિઝન વાળા ગયા તો એનો 33% સમય તો ખોટા ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝનનો થયો. એટલે પોતે ઇન્વેસ્ટમેન્ટ જ્યારે કરે ત્યારે પોતે લિસ્ટ બનાવતા જાય કે મારા આ એક્સપિરિયન્સ થયા અને ભવિષ્યમાં હું ધ્યાન રાખીશ કે આટલી બાબતો હું નહીં કરું. નેક્સ્ટ પોઈન્ટ આપણે જે ધ્યાનમાં રાખવાનો છે કે અન્ય કોઈ વ્યક્તિ મિસ્ટેક કરે, આપણે કોઈ મિસ્ટેક કરીએ અને એમાંથી પણ શીખીએ.
કે કયા ડિસિઝન એવા છે કે જે હંમેશા એવોઇડ કરવા જોઈએ. એવી જ રીતે લાલચ અને એક્સપેક્ટેશન એ બાબતોમાં બહુ જ ધ્યાન રાખવાનું છે. શા માટે? કારણ કે હંમેશા આપણે જ્યારે આપણી સમક્ષ ઇન્વેસ્ટમેન્ટ હોય ત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે આપણી સમક્ષ જ્યારે રિટર્ન બતાવવામાં આવે અથવા તો ભૂતકાળના કેટલાક રિટર્ન આપણી સમક્ષ મૂકવામાં આવે ત્યારે આપણને એમ થાય આટલા સારા રિટર્ન છે તો પછી મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જ છે. એફડી નું આટલું સરસ રિટર્ન મળે છે તો મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો લાલચ બુરી બલા હે. તો એ વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે રીઝનેબલ રિટર્ન બજાર કેટલું છે. આ રિટર્ન જો વધારે છે તો આ રિટર્નમાં હું લાલચમાં તો નથી ફસાતો ને. એટલે ટેમ્પટેશન, પોતાનું ટેમ્પટેશન અટકાવવાનું છે. મોટા ભાગે જેમ કહેવાય કે લોભ જે છે એ આપણને આંધળા બનાવે છે. એટલે વધારે રિટર્ન મેળવવા માટેની લાલચ એ આપણને ધીરે ધીરે એક એવા સ્ટેજ ઉપર લઈ જાય છે કે આપણે ખોટા નિર્ણય લઈ શકીએ છીએ. એવી જ રીતે એક્સપેક્ટેશન, ઇન્વેસ્ટમેન્ટ કર્યું પછી આપણે કોઈ એક જગ્યાએ બહુ જ રિટર્ન મળ્યું પછી આપણને થાય છે કે આ રિટર્ન હજી વધારે રિટર્ન મળી શકે એમ છે, હજી વધારે રિટર્ન મળી શકે એમ છે. તો આપણે એ એક્સપેક્ટેશનની આપણી જે મર્યાદા છે એ વધારતા જ રહીએ છીએ. પરંતુ આપણે એ સમજવું છે કે ઓવરઓલ કોઈ એક ઇન્વેસ્ટમેન્ટની પોતાની પણ એક મર્યાદા છે. જેમ રબર, એની ઇલાસ્ટિસિટી એક પ્રકારની હોય, પછી રબર તૂટી જાય, એમ માર્કેટના રિટર્ન આવતા હોય કે ફિક્સ ડિપોઝિટ રિટર્ન આવતા હોય કે કોઈ પણ જગ્યાએ રિટર્ન આવે એનાથી વધારેના રિટર્ન એક્સપેક્ટ કરવામાં આપણી ઓવરઓલ મૂડી માટેનું રિસ્ક જનરેટ થઈ શકે છે. બીજી વસ્તુ એ છે કે આપણે રિસ્કનું મેઝરમેન્ટ કરવું જોઈએ. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે એક જગ્યાએ તમારી પાસે આજની તારીખમાં 7.15 7.15 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના બોન્ડ મળે છે તમને. એ કોઈ પણ એજ ગ્રુપમાં દરેક વ્યક્તિને મળે છે. તમે લોંગ ટર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો, પરંતુ બીજી એક જગ્યાએ ઓફર આવી કે તમને ત્યાંથી 8.5% 8.50 નું રિટર્ન મળશે. હવે આટલું 1.35 નું રિટર્ન 7.15 ને બદલે 8.50% નું રિટર્ન વધારે મળે, તમને એમાં ટેમ્પટેશન થાય તો તમારે રિસ્ક વિચારવાનું કે મળશે કેટલા વધારે, તો 1.35 અને રિસ્ક કેટલાનું, જો આ કંપનીમાં મારા પૈસા ડૂબે તો મારા રિસ્ક નું પ્રમાણ કેટલું, 100%. તો રિસ્ક મેઝરમેન્ટ કે 1% વધારે મેળવવા માટે મારે શું 100 રૂપિયાનું રિસ્ક લેવું જોઈએ. રિસ્ક મેઝરમેન્ટ કરવું જોઈએ કે હું કેટલા રૂપિયા વધારે કમાવા માટે કેટલા રૂપિયાનું રિસ્ક લઉં છું. માની લો કે માર્કેટ એ ગયા વર્ષે 25 અને 26,000 નું માર્કેટ હતું બીએસઈ સેન્સેક્સ. અત્યારના 50,000 ને 52,000 નો સેન્સેક્સ હમણાં જ ટચ થયો. 100% માર્કેટ વધી ગયું છે. આપણે 52,000 માં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ના કરવું એ આ પોતાના રિસ્ક એપેટાઇટ અને અન્ય બાબતો પર આધારિત છે. પણ રિસ્ક મેઝરમેન્ટ કેવી રીતે કરવું, તો 52,000 માં ઘટવાની શક્યતા કેટલી અને 52,000 માં વધવાની શક્યતા કેટલી, એ રિસ્ક મેઝરમેન્ટ એ બહુ જ અગત્યની બાબત છે. બીજી એક બાબત દરેક વ્યક્તિ ખાસ મહેરબાની કરીને ઇન્વેસ્ટમેન્ટમાં મેં અનુભવ્યું છે કે ઇન્વેસ્ટમેન્ટ હોરિઝોન માટે ક્લેરિટી નથી હોતી. મોટાભાગના ઇન્વેસ્ટર જે છે એ ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝન લેતી વખતે કે કેટલા વખત માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો કે 2 કે 3 વર્ષ માટે. એવું પ્લાનિંગ નથી કે 2 કે 3 વર્ષ માટે જરૂરિયાત છે. પરંતુ જો 2 કે 3 વર્ષ માટે જરૂરિયાત ના હોય, મોટો ખર્ચ ના હોય, તો તમે લાંબા ઇન્વેસ્ટમેન્ટ વિચારો. તો જો તમે બોન્ડ લેતા હો, જો તમે ફિક્સ ડિપોઝિટ કરતા હો, તો લાંબા ગાળાની ફિક્સ ડિપોઝિટમાં વ્યાજ તમને ઊંચું મળે. અથવા તો તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતા હો તો લાંબા ગાળામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમે વિચારી શકો. પણ શોર્ટ ટર્મ માટે ઇક્વિટી સ્વાભાવિક છે કે તમે જાણો છો કે એડવાઇઝેબલ નથી, એ યોગ્ય નથી. એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે જ જો તમે પ્રોપરલી વિચાર કરેલો હશે તો તમારી સાથે જે વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટની ચર્ચા કરી રહેલ છે તે તમને યોગ્ય રીતે ગાઈડન્સ આપી અને યોગ્ય સુટેબલ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન તમને જણાવી શકશે. કેટલાક એલર્ટ પોઈન્ટ હંમેશા ધ્યાન રાખવાના છે. ચારેય બાજુ આપણી આજુબાજુ આપણી પાસે પૈસા હોય તો ચારે બાજુ સેલ્સમેન અરાઉન્ડ હશે. પછી એ આપણા રિલેશન વાળી વ્યક્તિ હોઈ શકે, આપણા મિત્ર હોઈ શકે,
કે કોઈ પણ વ્યક્તિ જેને ખબર છે કે આપણી પાસે પૈસા છે એ સામેવાળી વ્યક્તિ અલગ અલગ પ્રપોઝલ્સ લઈને આવી શકે, પરંતુ જેમ મેં તમને જણાવ્યું કે દરેકે દરેક વ્યક્તિએ ક્વેશ્ચન્સ પૂછવાની કળા કેળવવાની છે. તો સામેવાળી વ્યક્તિ માત્ર આપણા પૈસા જોઈને આપણી પાસેથી બિઝનેસ મેળવવામાં રસ છે લઈને આવે છે, તો આપણે એ વિચાર કરવાનો છે કે આપણા પૈસા અહીંયા રોકવા આપણા માટે સુટેબલ છે કે નહીં, આપણું પોતાનું રિસ્ક પ્રોફાઇલ કયા પ્રકારનું, આપણું ઇન્વેસ્ટમેન્ટ હોરિઝોન કેટલા પ્રકારનું છે, આપણી લિક્વિડિટીની રિક્વાયરમેન્ટ શું છે, અને એને ધ્યાનમાં લેતા આ પ્રોડક્ટ મને સુટેબલ છે કે નહીં. અધરવાઇઝ આપણી ચારે બાજુ કોઈ ને કોઈ અલગ વ્યક્તિ દરેક જણ પોતપોતાની રીતે એ પોતાની સમજ મુજબના ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન બતાવ્યા કરશે. શક્ય છે કે એ ઇન્વેસ્ટમેન્ટનું ઓપ્શન આપણા માટે યોગ્ય ન પણ હોય. બીજી એક બાબત છે, આજકાલ કારણ કે નોન ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ હવે બજારમાં છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ છે, તો મ્યુચ્યુઅલ ફંડની દરેકે દરેક પ્રોડક્ટ હાઇબ્રિડ અને ઇક્વિટીની કોઈ પણ પ્રોડક્ટ, ઇક્વિટીની કોઈ પણ સ્કીમ એમાં ગેરંટેડ રિટર્ન હોતા નથી. તો તમારી સમક્ષ જે એક્સેલ શીટ રજૂ કરવામાં આવે તે એક્સેલ શીટ એ ભૂતકાળના રિટર્ન છે. ભૂતકાળના રિટર્ન તમને એમ જણાવવામાં આવે કે આ સ્કીમનું 3 વર્ષનું રિટર્ન જુઓ આટલા પર્સન્ટેજ છે, તો તમારે એવી રીતે વાંચવું છે કે 3 વર્ષ પહેલા કોઈ એક વ્યક્તિએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એ વ્યક્તિ એ આજની તારીખમાં પોતાનું રિટર્ન જુએ તો એને રિટર્ન મળેલું છે. એટલે એક્સેલ શીટ એ ભૂતકાળના રિટર્ન બતાવે છે. ભવિષ્યકાળના રિટર્ન એ એક્સેલ શીટમાં પ્રેઝન્ટ કરવામાં નથી આવતા, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ તો નોન ગેરંટેડ છે. એટલે ભવિષ્યનું રિટર્ન અત્યારના ભાવે તમે તમારું જે પરચેસ થઈ રહી છે તેના ઉપર જે નવું બાઇંગ થશે, એટલે અત્યારના તમે બાઇંગ કરો છો અને પછી એની એનએવી વધશે, માર્કેટ વધશે, માર્કેટના સર્કમસ્ટન્સીસ અનુસાર જે કોઈ નવા ચેન્જીસ આવશે એ તમારા ઇન્વેસ્ટમેન્ટને અસર કરશે. એટલે એક્સેલ શીટમાં જેટલા રિટર્ન બતાવ્યા છે તે ભૂતકાળના રિટર્ન છે. ભવિષ્યકાળ માટેના એ રિટર્નની કોઈ ગેરંટી નથી, અને એટલા જ માટે મ્યુચ્યુઅલ ફંડમાં સ્પેશિયલ વર્ડ છે, પાસ્ટ પરફોર્મન્સ મે ઓર મે નોટ સસ્ટેન ઇન ફ્યુચર. આ બહુ અગત્યનો વર્ડ છે, અને એટલા જ માટે દરેકે દરેક ઇન્વેસ્ટર આ બાબતને બરાબર ધ્યાનમાં રાખે. બહુ સારું રિટર્ન આવ્યું છે અને આટલા સારા રિટર્નમાં તો મારે રોકાણ કરવું જ જોઈએ, ત્યારે આ વાક્ય યાદ રાખવાનું કે એક્સેલ શીટ છે એ ભૂતકાળના રિટર્નને પ્રેઝન્ટ કરે છે. એવી જ રીતે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ માટેની ચર્ચા કરો ત્યારે સામાન્ય રીતે ઘણી વખત કેટલાક ઇન્વેસ્ટરમાં એવું જોવા મળે છે, મને આ વ્યક્તિ ઉપર બહુ જ ભરોસો છે માટે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. હંમેશા ભરોસાપાત્ર વ્યક્તિ સાથે જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, એ ચોક્કસપણે યોગ્ય બાબત. પણ ભરોસાપાત્ર વ્યક્તિ એ જે તે પ્રોડક્ટને લગતી તમારા રિસ્ક પ્રોફાઇલિંગ અને તમારી પ્રોડક્ટ સુટેબિલિટીને સમજી શકે એટલી સ્કિલ ધરાવતી હોવી જોઈએ. એવું ન હોવું જોઈએ કે સામેવાળી વ્યક્તિ પોતાના પર્સનલ ટાર્ગેટ મુજબ તમને કોઈ પ્રોડક્ટ આપે. આ બાબતની જાગૃતિ તમારી છે, કારણ કે પોઈન્ટ નંબર 1 કયો છે, એવરીવેર એ સેલ્સમેન અરાઉન્ડ અસ. તમારા પૈસા જોશે અને તમારી પાસે કોઈક ને કોઈક ઇન્વેસ્ટમેન્ટની પ્રોડક્ટ લઈને આવશે, એટલે તમારે સ્કિલ, વિશ્વાસ એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને જે તે વ્યક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટની જર્ની શરૂ કરવી જોઈએ. હવે આપણે એસેટ વાઇઝ અન્ડરસ્ટેન્ડિંગની ચર્ચા કરીશું. જ્યારે તમે ફિક્સ્ડ ડિપોઝિટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, એક સેકન્ડ, જ્યારે તમે ફિક્સ્ડ ડિપોઝિટની ઇન્વેસ્ટમેન્ટની જર્ની શરૂ કરો ત્યારે તમારે રેટ ઓફ રિટર્ન ને સમજવાનું છે. તો રિયલ રેટ ઓફ રિટર્ન એટલે શું? તમને ઓફર કરવામાં આવે છે કે તમે 7% રિટર્ન મેળવો,
તો 7% રિટર્ન એ ગ્રોસ રિટર્ન છે. હવે એ 7% તમે 10 લાખની એફડી પર તમારી 70,000 રૂપિયાની અર્નિંગ જે થાય છે તે અર્નિંગ તમે ઇન્કમ ટેક્સના રિટર્નમાં બતાવો છો. તમારી ઇન્કમ ધારો કે 10 લાખ રૂપિયા હોય તો એમાં ફિક્સ ડિપોઝિટનું વ્યાજ 70,000 એડ થઈ જાય છે. હવે તમે 30% ટેક્સ ભરો છો એટલે 70,000 રૂપિયા ઉપર 30% એટલે કે 21,000 રૂપિયા તમારો સોરી 21,000 એટલે 49,000 49,000 તમારી પાસે બચે છે. એટલે તમારું રિટર્ન 7% નહીં પરંતુ 4.90 થાય છે. આ પહેલી બાબત. એટલે ફિક્સ ડિપોઝિટનું રિટર્ન ત્યારે રિયલ રેટ ઓફ રિટર્નમાં પહેલી બાબત ધ્યાનમાં લેવાની છે ફિક્સ ડિપોઝિટ પર લાગતો ટેક્સ. તમારી ઇન્કમના સ્લેબ મુજબ ટેક્સ લાગશે. બીજી બાબત છે ઇન્ફ્લેશન. તમારી પાસે આજે 10 લાખ રૂપિયા છે અને એ 10 લાખ રૂપિયામાંથી તમે 10 લાખ જવા દો પણ આપણે માની લો કે 40 લાખ રૂપિયા છે તમારી પાસે. તમારી પાસે 40 લાખ રૂપિયા છે અને એ 40 લાખ રૂપિયા ઉપર તમે એક વર્ષમાં માની લો કે 3 લાખ રૂપિયાનો ઇન્ટરેસ્ટ અર્નિંગ કરો છો. એટલે તમારી પાસે 43 લાખ રૂપિયા થયા. 40 લાખ રૂપિયામાં 2019 માં અને 2020 માં જે તમને ફ્લેટ એક બેડરૂમ નો માની લો કરતો હતો એ એક બેડરૂમ નો ફ્લેટ હવે એક વર્ષ પછી આજે તમારી પાસે 43 લાખ રૂપિયા છે અને એ એક બેડરૂમ નો ફ્લેટ હવે તમને ધારો કે એ ફ્લેટના 45 લાખ રૂપિયા થઈ ગયા, માની લો કે 50 લાખ રૂપિયા થયા, તો તમારા જે 40 લાખ રૂપિયાની તાકાત એક વર્ષ પહેલા 40 લાખનો ફ્લેટ એ એક બેડરૂમનો ફ્લેટ લઈ શકે એવી હતી એ એક વર્ષ પછી એ 40 લાખની તાકાત ઓછી થઈ ગઈ. 40 લાખ રૂપિયાની તાકાત કોણે ઓછી કરી? ઇન્ફ્લેશન. એટલે હંમેશા જ્યારે ફિક્સ્ડ ડિપોઝિટનું ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે રિયલ રેટ ઓફ રિટર્ન, ઇન્ફ્લેશન અને ટેક્સેશનને ધ્યાનમાં રાખો. જ્યારે તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે તમે એ ધ્યાનમાં રાખો કે ગોલ્ડને સર્કમસ્ટેન્શિયલ એડવાન્ટેજ વધારે મળે છે. જેટલું ગ્લોબલ વર્લ્ડમાં એટલે ગ્લોબલી ક્યાંક ને ક્યાંક કોઈ અનરેસ્ટ હોય, કરન્સી માર્કેટમાં બહુ જ ચેન્જીસ આવતા હોય, ચારે બાજુ એવી કન્ડિશન હોય અથવા તો કઈ કુદરતી આફતો હોય, એવા સંજોગોમાં ગોલ્ડમાં ડિમાન્ડ વધતી હોય છે. જ્યારે જ્યારે કરન્સી ઉપર વિશ્વાસ ઘટે ત્યારે ગોલ્ડની ડિમાન્ડ વધતી હોય છે. તો તમે ભૂતકાળમાં જેટલા પણ સંજોગો જોશો ત્યારે ગોલ્ડના ભાવ વધવાના કારણોમાં મેઇન કારણ તમને જોવા મળશે કે દુનિયાભરમાં બનતા સંજોગો અને એને કારણે ગોલ્ડના ભાવમાં આવેલી વધઘટ. રિયલ એસ્ટેટ જ્યારે તમે ખરીદવાનો વિચાર કરો ત્યારે તમે હોલ્ડિંગ કોસ્ટ, જેવું તમે રિયલ એસ્ટેટના માલિક બન્યા ત્યાર પછી તમારી એક કોસ્ટ શરૂ થઈ જાય છે. તમે કોઈ સોસાયટીના મેમ્બર હો તો એ સોસાયટીનું તમારે મેન્ટેનન્સ આપવું પડે, મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રોપર્ટી ટેક્સનું બિલ આપવું પડે અને તમારે એને સેજ અમુક સમયના અંતરે તમારે એને ધ્યાન રાખવું પડે, સાફ સફાઈ સહિતનું. એ હોલ્ડિંગ કોસ્ટ છે. એ અને એની લિક્વિડિટી. જ્યારે તમે રિયલ એસ્ટેટનું રિટર્ન ગણો કે 10 વર્ષમાં મારા આટલી રકમની એસેટના, રિયલ એસ્ટેટના ફ્લેટના કે બંગલાના મારા આટલા રૂપિયા થયા, ત્યારે તમારે જોવાનું કે એની પાછળ એ ઉપરાંતનો વધારાનો ખર્ચ પણ કેટલો કર્યો તો એ બધાનું કોસ્ટિંગ પણ કરવાનું અને ત્યારબાદ જ તમારું નેટ અર્નિંગ નીકળે. અને સાથે ને સાથે તમારે લિક્વિડિટી જોવાની કે તમારી ઇમિડિયેટ જરૂરિયાતમાં આ રિયલ એસ્ટેટને જલ્દી લિક્વિડેટ કરી શકાય અથવા તો લિક્વિડિટીની જરૂર પડે એવી શક્યતા છે, એ ધ્યાનમાં રાખી અને લેવા યોગ્ય છે. ઇક્વિટીના ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે એ ટાઈમિંગ પણ બહુ મહત્વનો બને છે. સામાન્ય રીતે તમને એમ કહેવામાં આવશે કે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ માટે છે. હવે આ વાક્ય સાચું પણ છે અને ખોટું પણ છે. હવે જુઓ કે જે વ્યક્તિ ગયા વર્ષમાં 30મી માર્ચે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એમને હજી તો એક વર્ષ પૂરું થવા છે
અને બધાને 70%, 75%, 80% અને 90% રિટર્ન મળી ગયા છે. લગભગ કેટલાક લોકો જેઓ ડાયરેક્ટ સ્ટોક્સ લે છે એમના કેટલાકના સ્ટોક તો 2 ગણા કે 3 ગણા થઈ ગયા છે. એટલે ટાઈમિંગ લોંગ ટર્મ માટે હોવું જોઈએ એ વાત અમુક વખતે એમ લાગે કે શોર્ટ ટર્મમાં જ રિટર્ન આવી જાય છે, પરંતુ તમને શા માટે એમ કહેવામાં આવે છે કે ઇક્વિટી લોંગ ટર્મ માટે છે? તમને એટલા માટે કહેવામાં આવે છે કે કેટલીક વખત માર્કેટ એ ઇમિડિયેટ રિએક્ટ કરે અને મંદીની સાયકલમાં એન્ટર થઈ જાય તો માર્કેટને ઘણી વખત ફરી વખત રિકવર કરતા 5 વર્ષ 7 વર્ષ કદાચ એના કરતા પણ વધારે પીરિયડ થતો હોય છે. તો આવા લાંબા પીરિયડમાં તમારે એક જ વસ્તુ તમારી પાસે ક્વોલિટી હોવી જોઈએ કે ધીરજ, અને એ ધીરજ છે. જો તમે લાંબા ગાળા માટે એ હોલ્ડ ન કરી શકો તો પછી તમારા માટે એ ઇક્વિટી સુટેબલ નથી, કારણ કે તમે 3 વર્ષ પછી તમારી જરૂરિયાત છે અને માર્કેટ તો મંદીની સાયકલમાં છે, તો તમારે તો લોસ કરીને પૈસા ઉપાડવા પડશે. એટલા જ માટે કેટલીક વખત એવું બને છે કે ઇમિડિયેટ માર્કેટમાં રિટર્ન આવી જાય છે, પણ હંમેશા તરત ને તરત જ ઇક્વિટી માર્કેટમાં રિટર્ન બને એવું બનવાની સંભાવના ઓછી હોય છે. કેટલીક વખત એવું બને કે માર્કેટ 4 વર્ષ 5 વર્ષ બિલકુલ ના ચાલે અને પછી જ્યારે એક વખત જમ્પ લે તો રોકેટની જેમ સીધું જમ્પ લે. આપણે 2013માં જોવા મળ્યું હતું. 2011, 12 અને 13 ના પીરિયડમાં માર્કેટ બિલકુલ ચાલ્યું જ નહીં, અને પછી 2014માં જ્યારે નરેન્દ્ર મોદી સરકારના શપથવિધિ હતી એ સમય દરમિયાન સીધું જ આપણે જોઈએ તો માર્કેટે શોર્ટ ટર્મમાં 40%નું રિટર્ન આપી દીધું માત્ર 5 કે 6 મહિનામાં. એટલે કેટલીક વખત માર્કેટ સ્લીપિંગ મોડમાં હોય, આપણે કંટાળીને નીકળી જઈએ અને પછી એક પીરિયડ એવો આવે કે જેમાં રોકેટની જેમ માર્કેટ પોતાનું રિટર્ન બતાવે. ઇક્વિટીમાં બીજી અગત્યની બાબત છે, આપણી પાસે જે હોલ્ડિંગ છે એ ક્વોલિટી છે કે પસ્તી પેપર છે. ઘણી વખત આપણે જેડ ક્વોલિટીના એવા પેપર આપણી પાસે આવી જાય માર્કેટની ટીપમાંથી કે આપણે એને હોલ્ડ કરીને રાખીએ કે આજે ને કાલે એના ભાવ આવશે, પરંતુ પછી લોંગ ટર્મ રાખીએ તો પણ એના ભાવ ના આવે, કારણ કે હવે એ સ્ક્રિપ્ટ, એનો કરંટ, એનો સટ્ટો, એનું ઓપરેશન બધું નીકળી ગયું છે. એટલે ઇક્વિટીમાં હંમેશા કમાવા મળશે એવું માની લેવાની જરૂર નથી. આપણી પાસે કેટલો સમય છે અને આપણા હોલ્ડિંગની ક્વોલિટી કેવી છે એ બંને બાબતો પણ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ માટે અગત્યની છે. આપણે સર્ટેન એસેટ ક્લાસમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ત્યારે આપણી બિહેવિયર કેવી છે? તો જેમ કે જ્યારે એફડી ની વાત આવે ને ત્યારે આપણું માઇન્ડ સિગ્નલ આપે છે રિટર્ન કેટલા ટકા છે. ફિક્સ ડિપોઝિટ કરવી છે તો રિટર્ન ઓરિએન્ટેડ થઈ જશે, અને એને કારણે આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો કોઈ વ્યક્તિ આપણને એમ કહેશે કે આ બોન્ડ નવા બજારમાં આવ્યા છે અને એનું રિટર્ન 9%નું છે, તો આપણે 9% રિટર્ન માટે એટલા એલર્ટ થઈએ છીએ, આપણે કમ્પેરિઝન કરીએ છીએ કે મને ફિક્સ ડિપોઝિટના સામાન્ય સંજોગોમાં બેંક એફડીના રિટર્ન 6.5, 7.5% મળે છે અને અહીંયા 9% રિટર્ન મળે છે. એટલે રિટર્ન પ્રત્યે એટલા કોન્શિયસ હોઈએ છીએ કે એ જ વખતે એક્ઝેક્ટ રિસ્કને ભૂલી જઈએ છીએ. જ્યારે આપણે વધારે રિટર્ન મેળવવા માટેની જર્ની શરૂ કરીએ છીએ ત્યારે એની સાથે રિસ્કની જર્ની શરૂ થઈ જાય છે. 7.5% ને બદલે તમે 9%ના બોન્ડમાં ગયા, એ કોન્સન્ટ્રેટેડ રિસ્કમાં તમે એન્ટર થઈ ગયા. જે આપણે 1 વર્ષ પહેલા કિસાનનું જે લેક્ચર લીધું હતું એ લેક્ચરમાં આપણે કોન્સન્ટ્રેટેડ રિસ્કની ચર્ચા કરેલી હતી. ઇક્વિટી માટેના ઇન્વેસ્ટમેન્ટની જ્યારે તમને કોઈ ઓફર કરશે તો તમે એલર્ટ થઈ જશો. સિગ્નલ બતાવશે કે ઇક્વિટી એટલે તો રિસ્ક. ના, મારે ઇક્વિટી નથી કરવું. એટલે લોંગ ટર્મ માટે ફિક્સ ડિપોઝિટ કરવા તૈયાર હોય છે એ જ વ્યક્તિ લોંગ ટર્મ માટે ઇક્વિટી કરવા તૈયાર નથી હોતી. આ બધા શબ્દ આપણી સાથે એસોસિએટેડ થઈ ગયા છે, અને એ શબ્દ એસોસિએટેડ થઈ જવાને કારણે
આપણે મધ્યમ માર્ગ ક્યારેય વિચારી જ નથી શકતા. આપણે એમ નથી વિચારી શકતા કે ઇક્વિટીમાં રિસ્ક છે તો મારા 100 હું 2 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરી શકું, મારા 100 રૂપિયામાંથી હું 5 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરી શકું, મારા 100 રૂપિયામાંથી હું 10 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરી શકું. પરંતુ રિસ્ક એ વર્ડ એટલો એટેચ થઈ ગયો છે ઇક્વિટી સાથે, જેને કારણે આપણે એનાથી મળતા ખૂબ જ સારા રિટર્ન, એમાંથી મળતી ટેક્સ એફિશિયન્સી, આ બધી જ બાબતો મોટા ભાગે આપણે ઇગ્નોર કરીએ છીએ. અને એનું કારણ છે એક જ વર્ડ, ઇક્વિટી મીન્સ રિસ્ક. એ આપણી ગોલ્ડની સાથે આપણું સોશિયલ એટેચમેન્ટ બહુ છે. જ્યારે ગોલ્ડમાં તો ઘણી વખત આપણા ઘરેથી જ જે લેડીઝ મેમ્બર છે એમનો પણ આગ્રહ છે કે હવે થોડું ગોલ્ડ લઈએ, હવે થોડું ગોલ્ડ લઈએ. તો એ એક સોશિયલ આપણું એની સાથેનું એંગેજમેન્ટ છે, એક પ્રકારનું એટેચમેન્ટ છે. એટલે થોડોક સમય થાય આપણને ગોલ્ડ લેવાનું મન થાય, થોડોક સમય થાય અને ગોલ્ડ લેવાનું મન થાય. એટલે ગોલ્ડમાં આપણે નો ડાઉટ એના સમયાંતરે એના ભાવ વધતા આવ્યા છે, પણ તમે એને બીજી એસેટ સાથે સરખાવશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ગોલ્ડ લેવામાં મોટો ભાગ જે છે એ તમારું બિહેવિયરલ એટેચમેન્ટ. રિયલ એસ્ટેટ લેવામાં કેટલીક બાબતો છે, પણ મહત્વની બાબત છે ઈગો. દુઃખ થાય એવી બાબત છે પણ આ ઈગો છે. તમે પાર્ટીમાં, મેરેજની પાર્ટીમાં અને સોશિયલ સર્કલમાં બેઠા હો અને જે ગૌરવથી કહી શકો, સાહેબ આપણી પાસે 2 ફ્લેટ છે, 2 શોપ છે, એક ઓફિસ ત્યાં લીધી છે. આ જે બોલવામાં જે સંતોષ આવે છે, એ સંતોષ મારી પાસે ડીમેટ એકાઉન્ટમાં 1.5 કરોડના શેર છે એ નથી આવતી. શક્ય છે કે 25 લાખની 3 દુકાન હોય અને 75 લાખ જ હોય, અથવા તો 40 લાખનો એક ફ્લેટ હોય અને બધું થઈને 1.25 કરોડ રૂપિયાની રિયલ એસ્ટેટ હોય અને કોઈ વ્યક્તિ પાસે 1.5 કરોડના ડીમેટ એકાઉન્ટમાં શેરો હોય અથવા તો 1.5 કરોડના મ્યુચ્યુઅલ ફંડ હોય, પણ જે ઈગો સેટિસ્ફેક્શન મારી પાસે 2 શોપ, એક ઓફિસ, એક ફ્લેટ છે એમાં આવે છે, એ પેલા મ્યુચ્યુઅલ ફંડના યુનિટમાં અથવા તો મારી પાસે આટલાની ફિક્સ ડિપોઝિટ છે એમાં નથી આવતો. એટલે રિયલ એસ્ટેટ એ મોટા ભાગે આપણા ઈગો સેટિસ્ફેક્શન નું કામ કરે છે. દરેક વ્યક્તિને નમ્ર વિનંતી કરું છું કે પોતાના ડીમેટ એકાઉન્ટ ઉપર એક નજર નાખે. હવે હું આ શબ્દ વાપરું છું, જુઓ, તો આશ્ચર્ય થાય વોટ ઇઝ ધીસ, જુઓ. પણ તમે જોશો ને તો અલગ અલગ પ્રકારની ટીપ મળતી જાય અને શેર આવતા જાય, ડીમેટ એકાઉન્ટમાં જમા થતા જાય. કેટલાક આઈપીઓ ભરવામાં આવે અને પછી એ ઇન્વેસ્ટમેન્ટ પણ અંદર એડ થતું જાય. તો આપણું ડીમેટ એકાઉન્ટ એટલા બધા સ્ટોક્સ સાથેનું ભેગું થઈ ગયેલું હોય કે આપણને પોતાને ખબર ના હોય કે સેક્ટર વાઇઝ એલોકેશન કેટલું છે, આપણે કઈ તારીખે ખરીદ્યા, આપણું એમાં કેટલું ડિવિડન્ડ આવે છે અને ખરેખર આપણે એમાં કમાઈએ છીએ, અથવા તો આપણે આપણી પાસેના ટોટલ હોલ્ડિંગમાંથી કયામાં સૌથી વધારે કમાયા અને કયામાં સૌથી ઓછું કમાયા, અથવા તો આપણા ટોટલ જેટલા પણ હોલ્ડિંગ આપણી પાસે છે એમાંથી એવી 10 આઈટમ કઈ છે કે જે સૌથી ઓછું કમાય છે, એવું આપણી પાસે કોઈ રિટર્ન જનરેશન થઈ શકે એવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં હોવાને કારણે આપણી પાસે એની અંદર સ્ટોક્સ ભરાયા જ કરે છે. એક સ્ટેજ એવો આવે છે કે એટલા બધા મલ્ટિપલ સ્ટોક થઈ ગયા હોય છે માંથી તો સોદા જ પડવા બંધ થઈ ગયા હોય છે. એટલે એક કમ્પલસરી લોંગ ટર્મ ઇન્વેસ્ટર આપણે થઈ ગયા. એટલે ક્યારેય આપણે રિટર્ન ઓરિએન્ટેડ સ્ટોક્સ ઇન્વેસ્ટમેન્ટ કરવાને બદલે આપણે માત્ર હોલ્ડિંગ જ કરીએ છીએ અને એ ઇન્વેસ્ટમેન્ટ વધતું જ જાય છે. પછી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું બને, કદાચ આપણી પાસે 50 આઈટમ હોય, એમાંથી એક આઈટમ આપણે વેચી, એ આઈટમ વેચી અને જો એ આઈટમ વધી ગઈ, ડબલ કે ત્રબલ ભાવ એનો થઈ ગયો, મલ્ટીપ્લાય થઈ ગઈ, એટલે આપણે નિર્ણય કરીએ હવે બાકીની 30 આઈટમ હવે નહીં વેચીએ. એક આઈટમમાં ના કમાયા કારણ કે વહેલી વેચી દીધી અને બાકીની આઈટમમાં હવે નથી કમાતા કારણ કે વેચતા નથી. ખરેખર એ જુ પ્રોડક્ટ છે. પણ
એ આપણા રોકેલા પૈસા છે. જો આપણે બીજા બધા જ પૈસા ઉપર રિટર્નની એક્સપેક્ટ કરતા હોઈએ તો ડીમેટ એકાઉન્ટમાં રાખેલા સ્ટોક્સમાં જો રિટર્ન ન મળતું હોય તો એને માટે યોગ્ય નિર્ણય લેવાનો પણ સમય હોય છે, એ પણ લેવો જોઈએ છે. એવી જ રીતે ઇન્વેસ્ટર્સ આઈપીઓ ઇન્વેસ્ટમેન્ટ માટે આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે નવો પબ્લિક ઇશ્યુ આવે અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બહુ જ એક્સાઇટેડ હોય છે. પણ તમે જુઓ કે ઘણી વખત તો કોઈ એક પબ્લિક ઇશ્યુ આવવાનો છે, એના માટે કેટલાક વ્યક્તિ 2-5 લાખ રૂપિયા હોલ્ડ કરીને રાખે છે. શું થયું? ઓપોર્ચ્યુનિટી લોસ થાય છે. એ સમય દરમિયાન તમે ખરેખર જે જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો એ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું હોય તો ત્યાંથી રિટર્ન મળવાનું શરૂ થાય. પણ તમે આઈપીઓના એ ઇશ્યુની આઈપીઓમાં આવનાર એ ઇશ્યુની રાહ જુઓ છો અને તમારા રાખો છો ત્યાં સુધી તો એની પર બહુ જ ઓછું રિટર્ન મળે છે. પછી શું થાય છે કે તમે આઈપીઓમાં ઇન્વેસ્ટ કરો છો, એપ્લિકેશન કરો છો. હવે આ આઈપીઓ એટલો બધો સારો હતો કે જેમાં સમગ્ર પ્રજાને રસ છે, એટલે ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ માટે એપ્લિકેશન કરે છે. તો સ્વાભાવિક છે ટીમ એલોટમેન્ટ તો તમારી મલ્ટિપલ એપ્લિકેશન ઘણી બધી એપ્લિકેશનમાંથી ઓછું એલોટમેન્ટ આવશે. એટલે પહેલું નુકસાન શું કર્યું? મોટી રકમને ઓછા વ્યાજે મૂકી રાખી અને પછી જ્યારે પૈસા લગાવ્યા ત્યારે શું થયું કે એલોટમેન્ટ ઓછું આવ્યું. તો ખરેખર તમારે આઈપીઓમાં કેટલું કમાયા એ તમે ઇન્વેસ્ટર તરીકે સામાન્ય રીતે શું જુઓ છો કે 15 દિવસમાં મારા પૈસા ડબલ થઈ ગયા. ખરેખર રીતે ના જોવાય. તમારે એ જોવું જોઈએ કે આ પૈસા લગાવવા માટે તમે છેલ્લા 6 મહિનાથી રાહ જોતા હતા અથવા છેલ્લા 2 મહિનાથી રાહ જોતા હતા તો 2 મહિનાથી વ્યાજ ગણવાની શરૂઆત કરો. કુલ કેટલા રૂપિયા લગાયા તેનું વળતર અને પછી કેટલા શેર લાગ્યા તે. આવી રીતે તમારે એનું વળતર ગણવું જોઈએ. મોટા ભાગના ઇન્વેસ્ટર જે છે એ ગ્રોસ અર્નિંગમાં જ ઇન્ટરેસ્ટ ધરાવે છે. એમને ખ્યાલ નથી કે ટેક્સેશન ઇઝ કિલર. ઇન્ફ્લેશન અને ટેક્સેશન એ બેક એન્ડ ઉપર તમારા પૈસાને સતત ખાઈ જાય છે. એટલે તમારે ગ્રોસ રિટર્ન નહીં પરંતુ ટેક્સેશન ઓરિએન્ટેડ રિટર્ન ઉપર ધ્યાન આપવું જોઈએ. ઇન્વેસ્ટમેન્ટના પરફોર્મન્સ રિપોર્ટ જુઓ તો તમને કેટલાક ઇન્વેસ્ટમેન્ટમાં લોસ દેખાશે. તમને થશે કે મારા 1 લાખ રૂપિયાના 80,000 થઈ ગયા છે. એ 80,000 એટલા માટે થયા છે કે બજાર ભાવ ઘટ્યો છે અને બજાર ભાવ ઘટ્યો છે એ જે લોસ તમને દેખાય છે એ લોસ છે નોશનલ લોસ. કાલે વધુ ઘટે તો 20,000 ના 30,000 ની લોસ થઈ શકે છે અને જો બજાર વધે તો 20,000 ની લોસ ઘટી અને 10,000 થઈ જાય અને ઘણું બધું વધે તો તમે લોસમાંથી બહાર નીકળીને પ્રોફિટમાં આવી જાઓ. પણ કેટલીક વખત પોર્ટફોલિયોમાં લોસ જોઈ અને એ વ્યક્તિ બિહેવિયરલ ડિપ્રેસ થઈ જાય છે કે એ કહે છે કે ના મારા 100 ના 80 થયા છે, તાત્કાલિક મારે નીકળી જવું છે. હવે 100 ના 80 થયા અને પોતાનો સ્ટોક વેચી દીધો, પોતાનું હોલ્ડિંગ વેચી દીધું તો જે 20 રૂપિયા નોશનલ લોસ હતી એ હવે થઈ ગઈ એક્ચ્યુઅલ લોસ. હવે તમારા હાથમાં પૈસા આવી ગયા એટલે હવે કેટલી જે વધઘટ થશે એમાંથી તમે બહાર નીકળી ગયા. એટલે નોશનલ લોસમાંથી તમે બહાર નીકળી ગયા. અને દરેક વ્યક્તિએ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક પ્રીમિયમને ધ્યાનમાં રાખવું જોઈએ. ઇન્વેસ્ટરને એમ પૂછવામાં આવે કે તમારી સ્કીમમાં કેટલું રિટર્ન મળ્યું તો કહેશે કે મેં તપાસ કરી તો ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં 2020માં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને મારા અત્યારના 1 લાખ રૂપિયાના એ 1,18,000 થયા છે. સિમ્પલ એબ્સોલ્યુટ ટર્મમાં એ વિચારે છે કે મને 18% મળ્યા છે. એને પૂછીએ છીએ કે તમે આ રિટર્નથી ખુશ છો તો ઇન્વેસ્ટર કહેશે હું ખૂબ ખુશ છું કારણ કે આ 18% રિટર્ન એ સામાન્ય સંજોગોમાં બેંક એફડીના 5%, 7% કે 8%ના રિટર્ન કરતા વધારે છે. ઇક્વિટીનું ઇન્વેસ્ટમેન્ટ આ રીતે ન ગણાય. ઇક્વિટીનું ઇન્વેસ્ટમેન્ટ તમારે ધ્યાનમાં રાખવું, એનું પરફોર્મન્સ ધ્યાનમાં રાખવાનું હોય તો તમારે પિયર ગ્રુપ એટલે કે એ જે દાખલા તમારી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ છે
તો તમે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં લાર્જ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો તમારે લાર્જ કેપ સાથે કમ્પેરિઝન કરવું જોઈએ. તમે મિડ કેપમાં પૈસા કમાયો તો તમારે મિડ કેપની સ્કીમ સાથે મિડ કેપના રિટર્ન સાથે તમારે કમ્પેરિઝન કરવી જોઈએ. એટલે તમારી હંમેશા કમ્પેરિઝન કરવા માટેની પ્રકારની સિસ્ટમ હોવી જોઈએ પીયર ગ્રુપ કમ્પેરિઝન. અને એનાથી તમને ખ્યાલ આવશે કે તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને એક રિસ્ક લીધું છે, રિસ્ક લીધા પછી તમે એનું પ્રીમિયમ મેળવો છો, એટલું વધારે કમાવો છો. 5 વર્ષ રાહ જોઈ હોય અને 5 વર્ષ ના કમાયા હોય છતાં પણ તમે ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા છો તો એ તમને એવું રિટર્ન આપે છે કે પ્રીમિયમ આપે છે, તમે લીધેલા રિસ્કનું પ્રીમિયમ આપે છે. તમારે પીયર ગ્રુપ કમ્પેરિઝન એ શીખવું જોઈએ. તો કુલ આટલી બાબતો છે જે મારે આપની સાથે ચર્ચા કરવાની છે. સામાન્ય રીતે જેમ મેં તમને વાત કરી, મૂળ વાત શું છે, કોમન સેન્સ ઇન ઇન્વેસ્ટિંગ. અને એમાં આપણી સૌથી મહત્વની બાબત, પહેલી બાબત, ક્વેશ્ચન પૂછો. ચારે બાજુ નોન ગેરંટેડ પ્રોડક્ટ્સ એટલી બધી માર્કેટમાં વેચાઈ રહી છે અને ઇન્વેસ્ટર ખુદ એ, કારણ કે આ બહુ જ સારા બ્રાન્ડ નેમ દ્વારા આવી રહી છે, કારણ કે સ્કીમનું ખૂબ સારું રિટર્ન છે, કારણ કે આ કન્સિસ્ટન્સી, આ રિટર્નની કન્સિસ્ટન્સી બહુ સારી છે. આવી બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે ત્યારે એને સૌથી પહેલી એક ક્વોલિટી કેળવવાની છે, ક્વેશ્ચન પૂછવાની કળા. અહીંયા હું મારું વક્તવ્ય પૂરું કરું છું. આપણે આપણા કોઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો પ્રણવભાઈ, સમીર સર, આપણે કોઈને પણ પ્રશ્ન પૂછવા હોય તો આપણે ફોરમ ઓપન કરીએ. Okay. Thank you, Siddharth bhai. Questions? Just a second. કોઈ રેઝ હેન્ડ કર્યો નથી. હા, તું અનમ્યુટ કર દે તો કદાચ ખબર પડે. હા, મેં હા, જેને ક્વેશ્ચન પૂછવો એ પૂછી શકે છે. પ્રણવભાઈ, આ બજાર આટલું બધું ઘટવાનું કારણ શું ખબર ના પડી? દર વખતે આપણી મીટિંગમાં બજાર વધતું હોય છે, આજે ઘટી ગયું, બધું એક સાથે બધું નીકળી ગયું એવું થયું એમ. એ તમને એવું લાગે ને કે અમે કઈક સેટિંગ કરીને મીટિંગ થઈ છે એટલા માટે આવું કર્યું છે? ના ના, એવું ના હોય, પણ આમ મેજર શું કારણ છે? ના, આજે તમે આયા પહેલા મેં પ્રણવભાઈ જોડે વાત કરતો હતો અને સિદ્ધાર્થભાઈને કહેતો હતો, અમારા રાજેશજી છે આઈને પહેલું જ પૂછશે કે આજે કેમ પાડ્યું, કે દર વખતે તો નવી નવી હાઈ બનાવતા હતા. કોઈ ચાર્ટિસ્ટે કીધું નથી કે ભાઈ આટલું ઘટી જશે એમ. પેલો મજાક માટે અનિલ અંબાણી, મુકેશ અંબાણી ઘરની બહાર બોમ્બ મુકાયો ને એટલે બજાર પડ્યું. બરોબર. ના, એનો જવાબ તો સિદ્ધાર્થભાઈ જ આપશે. હાજી. બેઝિકલી આમ જોવા જઈએ ને તો માર્કેટ વધ્યું તો જ ખૂબ, એટલે એની પોતાની એક, જેમ આપણે બહુ જ દોડીએ પછી થોડા હાંફી જતા હોઈએ છીએ, એટલે એવી એક સિચ્યુએશન તો આવી જ હતી. અને બીજું કે શોર્ટ ટર્મ માર્કેટ કેમ વધે કેમ ઘટે, ઘણી વખત કોઈ જ કારણ નથી હોતા. શક્ય છે કે જૂના જે બાયર છે એમનું પ્રોફિટ ટેકિંગ હોય, અને માર્કેટમાં તો ઘણા બધા પ્લેયર્સ છે, એફઆઈઆઈ છે, ઓપરેટર્સ છે, ડીઆઈ છે અને રિટેલ ઇન્વેસ્ટર્સ, દરેકની પોતપોતાની ગેમ હોય. એટલે શોર્ટ ટર્મ નો કશું પણ પ્રિડિક્ટ કરવું અથવા તો શોર્ટ ટર્મ માટે કોઈ પણ કોમેન્ટ આપવી એ અઘરી છે. જો અમે, કારણ કે મારું તો, હું મ્યુચ્યુઅલ ફંડનું કામ કરું છું, એટલે હું હંમેશા જ્યારે આવું માર્કેટ નરમ થાય ત્યારે બહુ જ ખુશ થઉં કે મારા દરેક ઇન્વેસ્ટરનો એસઆઈપી નો ઇન્સ્ટોલમેન્ટ જે છે એ નીચે માર્કેટમાં ક્લિક થશે અને હવે એને નીચી એનએવી ઉપર વધારે યુનિટ મળશે. બાકી આ માર્કેટના માટે શોર્ટ ટર્મમાં હું અભિપ્રાય આપવા માટે અક્ષમ છું, મારી કેપેસિટી નથી. ગમે તે કારણસર હોય સાહેબ,
પણ 2 દિવસ પહેલા બજાર NSE બંધ થઈ ગયું, પછી F&O નો છેલ્લો દિવસ આવ્યો, આજે F&O નો પહેલો દિવસ આવ્યો. આ બધું એક ગેમ થઈ ગયો એવો એક આ મનમાં સંદેહ થાય, બસ બીજું કશું નહીં. ના, તમારી વાત સાચી છે અને માર્કેટમાં આવું બધું ઓપરેટર સહિતની ઘણી બધી ગેમો થતી જ હોય છે. આપણે પહેલા આપને અનુભવ જ હશે કે વર્ષો હાજી. પહેલા જ્યારે ફિઝિકલ સોદા રીંગણા સોદા થતા હતા ત્યારે બરાબર. પણ એટલું બધું ઓપરેટર સિસ્ટમ ચાલતું હતું કે જેમાં જોબિંગ હોય તો બજાર આપણે ન્યૂઝપેપરમાં ભાવ જોઈએ કે આટલો ભાવ છપાયો છે, પછી આપણને સાંજે મળે કે ભાઈ તમારા શેર કયા ભાવે લેવાયા, તો આપણા અલગ જ ભાવે લેવાયા હોય અને વેચાણ અલગ જ ભાવે વેચાયા હોય. એટલે આ બધું વર્ષોથી સતત કંઈક ને કંઈક અલગ અલગ રીતે ચાલ્યા જ કરતું હોય છે. બરોબર, બરોબર. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન? સિદ્ધાર્થભાઈ, હું એક પ્રશ્ન પૂછું. હાજી. અત્યારે આ બેલેન્સ એડવાન્ટેજ ફંડ અને વેલ્યુ ઓરિએન્ટેડ ફંડ એ વધારે ચાલશે. અત્યારે આ તેજી તો છે જ સારી, પણ કોઈને અત્યારે થોડું બેલેન્સ પોર્ટફોલિયો બનાવવો હોય તો વેલ્યુ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ્સ કે બેલેન્સ એડવાન્ટેજ રિલેટેડ ફંડ્સ હોય છે, તો એ વધારે ફ્યુચરમાં 2-3 વર્ષના વ્યૂ સાથે જેને ઇન્વેસ્ટ કરવું હોય એફડી ના ઓલ્ટરનેટિવ તરીકે, તો એ વધારે સારા પડશે. એટલે તમે એ પૂછો છો ને કે બેલેન્સ એડવાન્ટેજ ફંડ કે વેલ્યુ ઓરિએન્ટેડ ફંડ, એવું પૂછવાનું છે ને? હા, એટલે બેલેન્સ એડવાન્ટેજ હતો તો પેલા વેલ્યુ ઓરિએન્ટેડ ફંડની પણ કદાચ અલગ કેટેગરી હોય છે. બેલેન્સ તો ફિક્સ ઇન્કમ ઇક્વિટી બંનેમાં ઇન્વેસ્ટ કરે અને વેલ્યુ એ ખાલી. હું તમને બેલેન્સ એડવાન્ટેજ અને વેલ્યુ ફંડ એ બંને સમજાવી દઉં છું. યસ પ્લીઝ. બરાબર છે. તો બેલેન્સ એડવાન્ટેજ ફંડ જે છે ને એ સામાન્ય સંજોગોમાં કોઈ એક મોડલ આધારિત કામ કરતા હોય છે. સિસ્ટમ એવી હોય છે કે માર્કેટમાં જે તે ફંડ એ ઇક્વિટી એક્સપોઝર વધારે કે ઘટાડે. કેવી રીતે ઘટાડે? તો એમણે પોતાના મોડેલમાં એક પ્રી ડિફાઇન કરેલું હોય કે આટલા પીઈ ઉપર માર્કેટ જ્યારે વધશે અને માર્કેટનો પીઈ એક્સ થશે ત્યારે અમારું ઇક્વિટી એક્સપોઝર ઘટશે અને મિનિમમ આટલા લેવલ ઉપર આવી શકે છે. એટલે ઊંચા માર્કેટમાં ઇક્વિટી વેચવી અને નીચા માર્કેટમાં એ એન્ટર થવું. એટલે હવે ઇક્વિટી પીઈ એ ઘટીને આટલા લેવલનો થયો, આ લેવલ ઉપર અમારી ઇક્વિટીનું એક્સપોઝર વધતું જશે. તો ઊંચા અને નીચા માર્કેટમાં પોતપોતાની રીતે મ્યુચ્યુઅલ ફંડ દરેક બેલેન્સ એડવાન્ટેજ ફંડ અલગ અલગ હોય છે અને એમના પોતાના ડિફરન્ટ મોડેલ હોય છે. પોતાની રીતે ઇક્વિટી એક્સપોઝરને વધારવાનું અથવા ઘટાડવાનું કામ કરે એ બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે. એટલે કેટલાક સંજોગોમાં એમના ઇક્વિટી એક્સપોઝર 80 અને 90% સુધી જતા રહે અને અત્યારના કેટલાક બેલેન્સ એડવાન્ટેજ ફંડ માત્ર 30% ઇક્વિટી ઉપર છે. તો સમજો કે માર્કેટ ઊંચું છે અને આપણને ડર લાગે કે આટલા ઊંચા માર્કેટમાં મારે એન્ટર નથી થવું, તો એ કેર બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં લેવાઈ ગઈ છે. ઓલરેડી ઇક્વિટી એક્સપોઝર એ પ્રમાણે જે તે બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં ઘટી જ ગયું છે. પણ બધા જ બેલેન્સ એડવાન્ટેજ ફંડ સરખા નથી. કેટલાક બેલેન્સ એડવાન્ટેજ ફંડનું જો કમ્પેરિઝન કરવામાં આવે તો કેટલાક બેલેન્સ એડવાન્ટેજ ફંડ પાસે 30% ઇક્વિટી, તો કેટલાક બેલેન્સ ફંડ પાસે 50% અને કેટલાક બેલેન્સ ફંડ પાસે 80% ઇક્વિટી છે. માત્ર બેલેન્સ એડવાન્ટેજ ફંડ એ ટેગ પર જવાને બદલે એકચ્યુઅલમાં ઇક્વિટી એક્સપોઝર કેટલું છે અને એ ઇક્વિટી એક્સપોઝર ની રેન્જ પ્રમાણે એ ખરેખર વર્ક કરે છે કે એ બેલેન્સ એડવાન્ટેજ ફંડ માટે સમજવું પડે. એટલે તમારો પ્રશ્ન બહુ સરસ છે, જે મને ગમ્યો. જેમાં મેં પહેલી જ વસ્તુ કીધી કે પ્રશ્ન પૂછવાની કળા. તો કે બેલેન્સ એડવાન્ટેજ ફંડ પણ નામ બેલેન્સ એડવાન્ટેજ ફંડ હોવા છતાં પણ બધી સ્કીમોમાં સરખું ઇક્વિટી હોલ્ડિંગ નથી. 30% થી માંડીને 80% સુધીનું હોલ્ડિંગ આજની તારીખમાં. હવે બીજી વાત આવી વેલ્યુ બેઝડ ઇક્વિટી ફંડ. હવે બેઝિકલી સામાન્ય સંજોગોમાં ઇન્ડિયામાં મોટા ભાગના ઇક્વિટી ફંડ
ગ્રોથ ઓરિએન્ટેડ એટલે મોમેન્ટમ ઓરિએન્ટેડ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. પણ એક વેલ્યુ થિયરી છે. વેલ્યુ થિયરી એ એવી થિયરી છે કે જેમ ફંડ મેનેજરને એમ લાગે કે સામાન્ય સંજોગોમાં આ સ્ટોક્સ આજે કરંટમાં નથી, ઓપરેશનમાં નથી અને એમાં મોમેન્ટમ નથી, પરંતુ લોંગ ટર્મમાં આ ચાલી શકે એવું છે, આની અંદર વેલ્યુ રહેલી છે, તો એ કદાચ શક્ય છે કે બજારમાં કેટલા સ્ટોક્સના પી બહુ જ ઊંચા, પરંતુ વેલ્યુ બેઝ તમે જેટલે પણ ફંડ જોશો તો એ બધાનું હોલ્ડિંગ, એના સ્ટોક્સનું હોલ્ડિંગ પ્રમાણમાં પી ઓછા હશે. એવી ધારણાથી કે આજે ને કાલે માર્કેટ ચાલશે ત્યારે આમાં વેલ્યુ અનલોકિંગનો લાભ મળશે. પરંતુ ઇન્ડિયામાં વેલ્યુ ઓરિએન્ટેડ, વેલ્યુ બેઝડ એવા ઓરિએન્ટેડ વાળા ફંડ પ્રમાણમાં ઓછા છે. આ પ્રકારના ફંડ સામાન્ય સંજોગોમાં યુએસમાં વધારે જોવા મળે છે. ઓકે, થેન્ક યુ. કોઈ ભાઈ કદાચ કેવલ રામાણી સાહેબે થમ્સ અપ કરેલું છે, જુઓ ને જરા. એ પ્રશ્ન પૂછી શકે છે. અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછી શકો છો. હા, બિહારીલાલ નાગોરી, આપનો ક્વેશ્ચન અનમ્યુટ કરીને પૂછો પ્લીઝ. હેલો. હાજી, હા બિહારીભાઈ. લમસમ વેપાર રોકવા માટે કયું મ્યુચ્યુઅલ ફંડ સારું? એટલે બેઝિકલી તમે જે છે એ તમારા મ્યુચ્યુઅલ ફંડના ડિસ્ટ્રીબ્યુટર, એડવાઇઝર અથવા તો યોગ્ય વ્યક્તિ પાસે જઈ અને તમારો ટાઈમ હોરિઝોન, તમારું રિસ્ક પ્રોફાઇલિંગ એ કરાવી અને પછી જો ઇન્વેસ્ટમેન્ટ કરો, કારણ કે જે તે વ્યક્તિ જે છે એ તમારા એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટને ધ્યાનમાં રાખી અને તમને યોગ્ય માર્ગદર્શન આપી શકે. અધરવાઇઝ કારણ કે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ એ એક એવી બાબત છે કે જેમાં ઘણા બધા ફેક્ટર સંકળાયેલા છે. જે તે વ્યક્તિની ખુદની રિસ્ક એપેટાઇટ અને સાથે કરંટ માર્કેટ સિચ્યુએશન અને એ જે તે વ્યક્તિ પોતે અત્યારના કયા પ્રકારના ઇક્વિટી એક્સપોઝર લઈને બેઠો છે તેની ઉપર આધાર છે. સિદ્ધાર્થભાઈ, કૃણાલ બોલું છું. સિદ્ધાર્થભાઈ, એક ઓલો ક્વેશ્ચન છે કે ભાઈ તમે કીધું કે મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરવામાં બેઝિકલી પ્રીવિયસ રેટિંગ્સ નહીં જોવાની, એટલે પ્રીવિયસ અર્નિંગ્સ નહીં જોવાની, પણ તો પછી કયા ફેક્ટર્સ જોવાના, કયા પણ મ્યુચ્યુઅલ ફંડના કંઈક પર્ટિક્યુલર ફેક્ટર્સ જોવાના કે સિલેક્શન માટે, તો એ શું ફેક્ટર્સ હોઈ શકે? ના, જો આમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. મેં એમ નથી કીધું કે નહીં જોવાની, મેં એમ કીધું છે કે માત્ર ને માત્ર સારા રિટર્ન છે એને ધ્યાનમાં રાખીને એન્ટર નહીં થઈ જવાનું. ઓકે. માત્ર ને માત્ર કારણ કે આપણે ઘણી બધી બાબતો જોવાની છે. સૌથી પહેલા તો જો માર્કેટ ઊંચું છે, એક એક્ઝામ્પલ આપું, ધારો કે તમને એમ દેખાતું હોય કે આ સ્કીમ જે છે એ સ્કીમમાં 100 રૂપિયાની એનએવી 166 રૂપિયા થઈ ગઈ, 3 વર્ષમાં એને 66% રિટર્ન આપ્યું, તો આ તો બહુ જ ફેન્ટાસ્ટિક રિટર્ન છે અને હું ઇન્વેસ્ટમેન્ટ કરું. તો પહેલી બાબત એ હતી કે આપણે ક્વેશ્ચન પૂછવાનો છે. તો ક્વેશ્ચન શું પૂછવાનો છે? આજની તારીખમાં 166 રૂપિયામાં મારું ઇન્વેસ્ટમેન્ટ થશે, તો 166 રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી રિસ્કનું ક્વોન્ટમ કેટલું છે? મેં જે આગળ જણાવ્યું ને કે મેઝરમેન્ટ ઓફ રિસ્ક, એટલે 166 માં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આ સ્કીમને વિચારવું તો વિચારી શકાય, પણ પહેલી બાબત એ કે જો માર્કેટ જ ઘટશે તો પછી આ 166 રૂપિયા જે 100 ના 166 થયા છે એ કેટલા લેવલ ઉપર ઘટી શકે છે. પછી બીજી બાબત એ કે એના સ્ટોકનું કોમ્પોનન્ટ છે એ શું છે. એટલે પ્યોરલી માત્ર તમે સમક્ષ એક્સેલ શીટ મૂકવામાં આવે અને એક્સેલ શીટમાં કે જો આ સ્કીમમાં રિટર્ન આટલું સરસ છે એટલા માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, તો એ એપ્રોચ ખોટો છે. તમારે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. અત્યારનું કરંટ માર્કેટ લેવલ, તમારો પોતાનો ટાઈમ હોરિઝોન, એની અંદર રિસ્ક કોમ્પોનન્ટ કેટલું છે અને એ રિસ્ક તમે પોતે લેવા તૈયાર છો કે નહીં
ત્યાર પછી ઇન્વેસ્ટ ડિસિઝન લેવો જોઈએ. તમે જુઓ ઘણા બધા આજની તારીખમાં મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન ખૂબ સારા છે, પણ તમે મોટા ભાગના વ્યક્તિઓને મળશો અને તમે એમને મ્યુચ્યુઅલ ફંડ વિશે અભિપ્રાય પૂછશો ને તો એ એમ કહેશે કે ના યાર મ્યુચ્યુઅલ ફંડમાં મજા નથી, મ્યુચ્યુઅલ ફંડમાં મજા નથી. હું તમને ચોક્કસપણે કહું કે 10 માંથી 2, 4, 5 વ્યક્તિ તો એવા મળશે જ કે જે કહેશે કે મ્યુચ્યુઅલ ફંડમાં મજા નથી યાર, મજા નથી. તો કેમ મજા નથી? ચારે બાજુ તો રિટર્ન દેખાય છે, કેમ મજા નથી? મજા એટલા માટે નથી, બે વસ્તુ છે, ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન અને ઇન્વેસ્ટર રિટર્ન. ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન એટલે સ્કીમનું રિટર્ન. સ્કીમનું રિટર્ન ફેન્ટાસ્ટિક દેખાય છે, પણ ઇન્વેસ્ટર કાં તો ઊંચા લેવલ પર એન્ટર થયો છે અથવા તો માર્કેટ જ્યારે ઘટ્યું ત્યારે ધીરજ રાખ્યા વગર એક્ઝિટ થઈ ગયો છે. એટલે એન્ટર કેમ ઊંચામાં થયો? કારણ કે ભૂતકાળના રિટર્ન જોયા અને મનમાં થયું કે મને 5-7% એફડીમાં મળે છે, એને બદલે આ સ્કીમ જો 5 વર્ષમાં 5% રિટર્ન આપતી હોય અથવા તો આ સ્કીમ 5 વર્ષનું 15% રિટર્ન આપતી હોય તો હું આમાં ઇન્વેસ્ટમેન્ટ કરું. 5 વર્ષના 15% છે તો વાંધો નથી, પણ એ કેલ્ક્યુલેશન ખોટું છે. 5 વર્ષ સુધી એને 15% રિટર્ન આપ્યા પછી જો માર્કેટ કરવટ બદલે અને માર્કેટ નરમ જાય તો દરેકે દરેક સ્કીમ પર એની ઇક્વિટી સ્કીમ પર એની અસર થાય, એ મુજબ સ્કીમ પણ ઘટે. હવે આપણે બધી જ એનાલિસિસ કર્યા છતાં પણ આપણને નુકસાન કેમ થયું? કારણ કે માર્કેટનો સહકાર નથી. હું તમને મારી લાઈફમાં બનેલો 2008 નો એક અમારા ઇન્વેસ્ટર સાથે બનેલો બનાવ કહું કે અમારા એક ઇન્વેસ્ટર હતા, એનું મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ 4 કરોડ રૂપિયાનું હતું અને એટલે 4 કરોડની કરંટ વેલ્યુ હતી. ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ તો 1.5 કરોડનું હતું, પણ 2008 ની તેજી વખતે જે માર્કેટ ખૂબ વધી ગયું હતું તો એ ઇન્વેસ્ટમેન્ટની કરંટ વેલ્યુ હતી 4 કરોડ રૂપિયા. તેમની પાસે એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન વાળી વ્યક્તિ આવી. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશને કીધું કે તમે આ 4 કરોડના પોર્ટફોલિયોને તમે લિવરેજ કરો. તમે જુઓ કે તમારું રિટર્ન એ ગયા વર્ષનું એ 30-32% રિટર્ન આખા પોર્ટફોલિયોનું હતું, કારણ કે 2006-07 ની તેજી જેવી જોરદાર હતી. એટલે કે તમારું રિટર્ન 32% છે, અમે તમને માત્ર ને માત્ર 12% વ્યાજે લોન આપીશું. એટલે તમે 4 કરોડના પોર્ટફોલિયોમાં લોન આપીશું એટલે તમારા 4 કરોડ તો કમાશે જ, પ્લસ પાછા બીજા 2 કરોડ આપીશું. એ 2 કરોડ ઉપર તમે પૈસા કમાશો તો માત્ર અમને 12% આપશો, બાકીના બધા પૈસા તમારા, જેને માટે તમે ઘરમાંથી 1 પણ રૂપિયો નથી કાઢતા. હવે એનું ઇન્વેસ્ટમેન્ટ મારી પાસે હતું, એટલે જે તે ઇન્વેસ્ટરે મારી સાથે વાત કરી, મેં કીધું ચોકડી મારી લો. તો મને કે કેમ? મને કે सीधा अपने को तो एक भी पैसा नहीं लगाना है और फिर पैसा मिलता है तो 3 करोड़ થશે. તો 2 કરોડની તમે જે લોન લીધેલી છે એ 2 કરોડની લોન ઉપર 1 વર્ષનું વ્યાજ 12% એટલે 24 લાખ આપવા પડશે અને માર્કેટ 25% ઘટ્યું તો તમારા 2 કરોડના 25% એટલે 50 લાખ રૂપિયા બીજા ઘટશે, એટલે તમારા 75 લાખ રૂપિયાનું નુકસાન થશે. એટલે સામાન્ય સંજોગોમાં આપણને જે એપોરન્ટલી બતાડવામાં આવતું હોય એના કરતા કંઈક અલગ જ વાત હોઈ શકે છે. એ એક્સેલ શીટમાં એલર્ટ એટલા માટે રહેવાનું છે. બરાબર. એક્ઝિટ માટે શું કરવું જોઈએ? એક્ઝિટ માટે કોઈ ટાઈમિંગ આપણે પોતાનું જ કરવું પડે કે ભાઈ એટલે પ્રોબ્લેમ એ થતો હોય છે કે એક્ઝિટ માટે પછી ક્વેશ્ચન એ આવે છે કે એક્ઝિટ કરીને પાછા ઇન્વેસ્ટ તો માર્કેટમાં જ કરવાના છે, તો પછી શું કરવા? નહીં, જુઓ તમને હું કહું, આ તમારો ક્વેશ્ચન બહુ જ સરસ છે અને ચારે બાજુ તમને એન્ટર થવા માટેની જ એડવાઇસ મળતી હોય છે. એક્ઝિટ થવા માટેની એડવાઇસ સામાન્ય સંજોગોમાં નથી હોતી. એટલે એક્ઝિટનો ગોલ બે રીતે હોઈ શકે. એક, ધારો કે આપણે નક્કી કરી શકીએ મને મારા આટલા રૂપિયા આ તારીખમાં જોઈશે અને એ પ્રમાણે તમારા ઇન્વેસ્ટમેન્ટને હોરિઝન તમારું ડિઝાઇન કરી અને તમે એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષના શોર્ટ ટર્મના સ્વાભાવિક છે કે તમે હાઈ રિસ્કમાં ન લગાવો અને 12 અને 15 વર્ષના ઇન્વેસ્ટમેન્ટ તમે ઇક્વિટીમાં લગાવો અને તમારો ટાઈમ હોરિઝોન આવે અથવા તો એ સમય દરમિયાન તમે ઇન્વેસ્ટ કરો. એટલે તમારું ગોલ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ ઉપાડો, આ એક વિકલ્પ છે.
બીજો વિકલ્પ તમે માર્કેટ પર નજર રાખો અને તમને એમ થાય કે માર્કેટ ઘણું બધું વધી ગયું છે, મને પણ ધારણા કરતા ઘણું બધું રિટર્ન મળ્યું છે, તો હું એક કામ કરું, મારા ઇન્વેસ્ટમેન્ટમાંથી 20-25% ઉપાડો. બીજું માર્કેટ વધે તો બીજા 20-25% ઉપાડો. એવી રીતે તમે થોડો થોડો પ્રોફિટ ટેકિંગ કરતા રહો. એવી રીતે બાકી બજારમાં કોઈ પણ જગ્યાએ તમને એ એક્ઝિટ થવા માટેની સ્ટ્રેટેજી લગભગ નથી મળતી. તમે જુઓ, જ્યારે માર્કેટ 32,000 થયું ને હમણાં ગયા વર્ષે, પછી 32 નું 31, 30, ત્યારે એક ટ્રેન્ડ ચાલતો હતો, બંધ કરો બજાર, બંધ કરો બજાર, બંધ કરો બજાર, રાઈટ? એ વખતે બહુ મોટો ટ્રેન્ડ ચાલતો હતો કે બંધ કરો બજાર. જ્યારે માર્કેટ એક જ વર્ષમાં એ 25 થી 26 થી 52 સુધી પહોંચ્યું, ત્યારે ક્યારે આપણે એવું સાંભળ્યું કે બંધ કરો બજાર? એટલે બધાને તેજી ગમે છે, અને જ્યારે તેજી ગમે છે ત્યારે આપણે પોતે એ આટલો સરસ નફો જોઈ અને નીકળવાથી દૂર રહેતા હોઈએ છીએ. એટલે સહેજ નીકળવા માટેની મનોવૃત્તિ રાખી અને પછી એક ધારણા બંધાવ, થોડા કેલ્ક્યુલેશન પડે અને 100% સાચા નિર્ણય જાય એવી શક્યતા નથી. એક અંગ્રેજીમાં કહેવત છે કે ક્લાઇમેક્સ ઇઝ ફૂલ્સ આઈડિયા. એટલે એક્સ્ટ્રીમ લેવલ ઉપર તમે નીકળી શકો અને એક્ઝેક્ટ બોટમ હોય અને તમે લઈ શકો એવું શક્ય નથી. અને એટલા જ માટે એ તમે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી શકો છો. બરાબર. બીજા કોઈને ક્વેશ્ચન? થેન્ક યુ. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન્સ? નથી લાગતા કોઈને ક્વેશ્ચન્સ. સમીરભાઈ, હું એક પૂછી લઉં ક્વેશ્ચન. સિદ્ધાર્થભાઈ, ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં અત્યારે કઈ ટાઈપની ઓપોર્ચ્યુનિટીઝ મળે, જેને થોડું ફિક્સ ઇન્કમ સાઇડ એફડી માં ના જવું હોય, ટેક્સ એફિશિયન્ટ નથી ફિક્સ ડિપોઝિટ, તો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં કઈ ટાઈપના અત્યારે સારા ઓપ્શન્સ ગણી શકાય? એમાં પણ અલગ અલગ કેટેગરીઝ હોય છે. સામાન્ય રીતે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટમાં બે રિસ્ક હોય છે. એક રિસ્ક છે ડિફોલ્ટ રિસ્ક, એટલે જે તે ઓર્ગેનાઇઝેશનને મ્યુચ્યુઅલ ફંડે પૈસા આપ્યા હોય અને એ ઓર્ગેનાઇઝેશન ડિફોલ્ટ થાય તો એ નુકસાન મ્યુચ્યુઅલ ફંડનું નહીં પરંતુ ઇન્વેસ્ટરનું છે. એટલે એક પહેલું રિસ્ક છે ડિફોલ્ટ રિસ્કનું. અને વ્યાજના રેટની જે વધઘટ થાય એને આધારિત બોન્ડ પ્રાઇસમાં વધઘટ થાય અને એને આધારિત એનએવી માં વધઘટ થાય. હવે ડિફોલ્ટ રિસ્કને તમારે દૂર કરવું હોય તો એક વિકલ્પ છે જીસેક ફંડ, બીજો વિકલ્પ છે પીએસયુ ફંડ, જે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે તમે એમાં ડિફોલ્ટ રિસ્કને ટાળી શકો છો, એ ક્વોન્ટમને દૂર કરી શકો છો. પરંતુ માર્ક ટુ માર્કેટ રિસ્ક એટલે કે ઇન્ફ્લેશન વધી રહ્યો છે, ઇન્ફ્લેશન વધશે તો શક્યતા એવી છે કે આરબીઆઈ વ્યાજના રેટ વધારશે. આરબીઆઈ જો વ્યાજના રેટ વધારશે, વધાર્યા નથી પણ વધારશે એવી એક માત્ર ધારણાને કારણે, અથવા તો ગવર્મેન્ટની ફિસ્કલ ડેફિસિટ વધશે, આવી એક બજારની ન્યૂઝ, બજારમાં આવા ન્યૂઝ હોય એને કારણે એ જીસેકના રેટ, એ જેને YTM કહે છે 10 યર જીસેકના રેટ, એ વધે તો બોન્ડના ભાવ પર એની અસર થાય. જો yield વધે તો બોન્ડના ભાવ ઘટે, બોન્ડના ભાવ ઘટે તો એની એનએવી ઘટે. એનએવી ઘટે એનો મતલબ એ થયો કે તમારા ઇન્વેસ્ટમેન્ટ, તમે 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ હવે 99,800, 99,700 એવું ઓછું દેખાશે તમને, એની વેલ્યુએશન ઘટશે.
તો અસર ક્યાં થઈ? તમારો એકે પૈસા ડિફોલ્ટ નથી થયા, પરંતુ માત્ર ને માત્ર માર્કેટમાં વ્યાજના રેટમાં જે વધઘટ થઈ એ વ્યાજના રેટની વધઘટની અસર થાય છે. એટલે બે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં બે રિસ્ક છે. હવે અત્યારના પ્રવર્તમાન સંજોગોમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં ખાસ ઓપોર્ચ્યુનિટી ઓછી દેખાય છે, કારણ કે અમુક બનાવો કારણે દરેકે દરેક ફંડ જે છે એમણે વધારે કોન્શિયસ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અપનાવી, પરંતુ ટેક્સ એફિશિયન્સીની દ્રષ્ટિથી જે 3 વર્ષ હોલ્ડિંગ કરવા માંગે છે તેમને ઇન્વેસ્ટમેન્ટ 3 વર્ષ રાખે તો ઇન્ડેક્સેશનનો લાભ મળે છે, અને એ ખૂબ સરસ ટેક્સેશનનો લાભ છે. એ દ્રષ્ટિકોણ સારા પેપર્સ ધરાવતા એમને બે વસ્તુ જોવાની, એક જે તે ડેટ ફંડનું YTM જોવાનું, અને કેટલા પ્રકારના ટ્રિપલ એ રેટેડ, ડબલ એ રેટેડ અને સિંગલ એ રેટેડ પેપર છે એ જોવાના. અને સિંગલ એ રેટેડ પેપરને તો બને ત્યાં સુધી એવોઇડ જ કરવાના. ડબલ એ રેટેડ પેપર હોય તો પણ એનું પ્રમાણમાં ક્વોન્ટમ ઓછું હોય. એ પછી આપણી વ્યક્તિગત રિસ્ક એપેટાઇટ પર આધાર છે. આપણને એમ લાગે કે ના, મને વધારે YTM મળે છે અને હું આટલું રિસ્ક લેવા તૈયાર છું. બેઝિકલી બધી જ કંપનીઓ ડિફોલ્ટ બધી જ કંપની ડિફોલ્ટ નથી. કોઈ એનાલિસિસ તો કરવું જ પડે કે વધારે પડતા ડબલ એ રેટેડ પેપર અને સિંગલ એ રેટેડ પેપર હોય એવા પેપરને એવી સ્કીમને એવોઇડ કરવી જોઈએ. અને કોન્સન્ટ્રેટેડ હોય, દાખલા તરીકે ઓછો પોર્ટફોલિયો નાનો હોય તો પણ એ વધારે એડવાઇઝેબલ નથી. પોર્ટફોલિયો વધારે ડિસેન્ટ્રલાઇઝ હોય, 100 સ્ટોક્સ 100 સિક્યોરિટીઝ હોય તો સ્વાભાવિક છે કે જોખમ વહેંચાઈ જાય. એટલે એ 3 બાબતોને ધ્યાનમાં રાખવી મારી દ્રષ્ટિથી યોગ્ય રહે. થેન્ક યુ. પ્રણવભાઈ. હાજી નરેન્દ્રભાઈ. પ્રણવભાઈ તમને પ્રશ્ન પૂછે છે નરેન્દ્રભાઈ. હા, મારું નામ નરેન્દ્ર ચૌહાણ. મારે ક્વેશ્ચન નથી પૂછવો, મારે એક એડ કરવું છે. હમણાં કોઈ ભાઈએ એવો ક્વેશ્ચન પૂછ્યો કે માર્કેટમાં વેચવું ક્યાં, એવાની ટિપ્સ બધા આપે છે. એમાં મારે એવું કહેવું છે કે જનરલી આપણે બધા પૈસા કમાવા માટે માર્કેટમાં આવીએ છીએ, અને જ્યારે માર્કેટમાં તેજી હોય ત્યારે એવું બને છે કે દરેક ભાવ વધે એટલે આપણે એક પછી એક આઈટમ લેતા જઈએ અને નફો પણ આપણે દેખાતો જાય. એટલે તમારી પાસે મની ક્રાઇસિસ આવે છે. પૈસા ખૂટે ગમે એટલા હોય તો, 5 લાખ હોય, 50 લાખ હોય, 50 કરોડ પૈસા ખૂટશે જ તે. અને જ્યારે મંદી હોય ત્યાંથી રિવર્સ થાય છે અને આપણે લોસમાં હોઈએ છીએ. તો એની એક એવી સ્ટ્રેટેજી છે. એમાં એવું છે કે ધારો કે તમે 10 લાખનો એક પોર્ટફોલિયો બનાવ્યો છે. હવે તમારે એવું કરવાનું કે જો માર્કેટ તેજીમાં આવતું હોય તો તમારો પોર્ટફોલિયો 10 નો 11 લાખ બને, 12 લાખ બને, 13 લાખ બને. એ વખતે તમારે 10 લાખથી ઉપર જે કંઈ વધ્યા હોય એટલાનો કોઈ પણ માલ તમને યોગ્ય લાગે તે વેચી દેવાનો અને કેશ કરી લેવાની. એટલે એવું બને કે 10 લાખનો છે તમારો પોર્ટફોલિયો, ધારો કે 11 લાખ થયો તો ભલે તમે 1 લાખ રૂપિયા ન કાઢો તો તમે 50,000, 60,000, 70,000 તમને જેમ એમ લાગે કે આ આઈટમ હવે ભાવ વધી ગયો છે, મારે નફો બુક કરવો જોઈએ, એ કરી જ લેવાનો. આ એક આઈટમ. પછી ધારો કે એના 12 લાખ થયા, 13 લાખ થયા, તો જેમ જેમ માર્કેટ ઉપર જાય અને તમારો પોર્ટ વધે એમ તમે માલ વેચતા જાઓ. વધતો હશે, તેજી હશે એટલે તમને નફો જ થશે. તમે જયારે માલ વેચશો ત્યારે તમારો નફો ઘરમાં આવશે. હવે એવું બને કે ધારો કે 1,30,000 થઈ ગયા, 13 લાખ થઈ ગયા, પછી માર્કેટ ડાઉનમાં જાય છે અને ડાઉનમાં ગયા પછી તમારો એમાંથી ધારો કે ડાઉન ગઈને તમારો પોર્ટફોલિયો 9 લાખનો થઈ ગયો, તો તમારે જે પેલી કેશ પડી છે એમાંથી 1 લાખ નાખવાના. તમારો પોર્ટફોલિયો 10 લાખનો છે એ ઇન જનરલ તમારે મેનેજ કરવાનો અને મેન્ટેન કરવાનો. પરિણામ એવું બનશે કે તેજીમાં માલ વેચાશે, મંદીમાં માલ લેવાશે, ચોખ્ખો નફો તમારા ઘરમાં આવશે. આમાં તમારે આ ખરીદ વેચાણ વખતે એક વસ્તુ બીજી ધ્યાન રાખવાની હોય કે શોર્ટ ટર્મ પ્રોફિટ, લોંગ ટર્મ પ્રોફિટ, તમારું ટેક્સેશન તમારે ધ્યાનમાં રાખવાનું હોય. આ સ્ટ્રેટેજી તમે કરશો, ઘણી બધી સ્ટ્રેટેજી હોય છે, પણ આ સ્ટ્રેટેજી વધુ સરળ અને સેફ છે. એક જ નિયમ યાદ રાખવાનો, માર્કેટ વધે, મારો પોર્ટફોલિયો વધે છે, મને અનુકૂળ પડે એ આઈટમ હું વેચું, બધી વેચવી એવું કઈ જરૂર નથી. અને માર્કેટ ઘટે છે ત્યારે મને સસ્તા ભાવ મળશે એટલે મારી ખરીદી નીચી હોય, વેચાણ ઊંચું હોય, નોર્મલ વેમાં સામાન્ય રીતે નફો થશે મને. થેન્ક યુ. થેન્ક યુ નરેન્દ્રભાઈ. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન?
Okay. Pranav, we Yes, sum up. Amit bhai. Yes, yes. Thank you, Siddharthભાઈ. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. બહુ I think- વખતે I think- ખૂબ ખૂબ આભાર. Yeah, please, please. ના બધાને ખૂબ આનંદ થયો અને આપે જે વ્યાજ દરનું સમજાયું તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ. Thank you, Siddharth bhai. Thank you, Siddharth bhai. Thank you, everybody. Thank you Bye, everyone for bye. joining us. Thank you. Thank you.